જય હિન્દ, વંદે માતરમ દોસ્તો. તો આજે આપણે કંડક્ટરનું મોડલ પેપર જોવાના છીએ. મોડલ પેપર નંબર 2. ઓકે, સંપૂર્ણ સિલેબસ મુજબ આપણું 100 ગુણનું આ પેપર રહેશે. ઓકે, 1 કલાકનું જે છે સમય રહેશે, સંપૂર્ણ સિલેબસ આધારિત. મિત્રો, કંડક્ટરની પરીક્ષા માટેનું એકદમ નવું અને લેટેસ્ટ મટીરિયલ, ઓકે, જેની અંદર આપણે વાત કરીએ તો આપણા કંડક્ટરનું સંપૂર્ણ સિલેબસ આની અંદર આવી જશે. જીકે, ગુજરાતનો ઇતિહાસ, ઓકે, ગુજરાતની ભૂગોળ, કોમ્પ્યુટર, ગુજરાતી વ્યાકરણ, નિગમની માહિતી, કંડક્ટરની ફરજ, રોડ સેફટી, પ્રાથમિક સારવાર, મોટર વ્હીકલ એક્ટ, ટિકિટ અને લગેજ ભાડાના ગાણિતિક પ્રશ્નો સોલ્યુશન સાથે. તો આ તમામ ટોપિક જે છે મિત્રો, આના સિવાય ગુજરાત કરંટ અફેર્સ આપણી પરીક્ષામાં ફક્ત ગુજરાતના કરંટ અફેર્સ પૂછાવાના છે, તો એ પણ આની સાથે તમને મળશે. તો આ 3000 પ્રશ્નોની કંડક્ટર માર્ગદર્શિકા છે મિત્રો, જેની અંદર જ પરીક્ષા જે કંડક્ટરનું પેપર મોટાભાગનું આમાંથી તમારું પૂછાવાનું છે. તો 3000 પ્રશ્ન પ્રેક્ટિસ માટે એકદમ ગવર્મેન્ટ સોર્સમાંથી લેવામાં આવેલા છે. તો આ પીડીએફને જો તમે પરચેસ કરવા માંગતા હો તો અહીં આપેલા નંબર ઉપર 63 5 20 79 240 આ નંબર ઉપર 99 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર પર તમારે વોટ્સઅપ પર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે. ઓકે, તો આ તમારે વોટ્સઅપ પર જ આ પીડીએફ મળશે, એને તમારે ડાઉનલોડ કરીને પ્રિન્ટ પછી કઢાવી શકશો અને સોલ્યુશન સાથે જ આપેલી હશે. મિત્રો, આ શેની જોઈ રહ્યા છો? કંડક્ટર માર્ગદર્શિકા એકદમ ઓથેન્ટિક જીએસઆરટીસીની વેબસાઇટ છે, એમાંથી બનાવેલા છે મિત્રો આ પ્રશ્નો. તો તે જ આને પરચેસ કરી લો. પ્રેક્ટિસ માટે આ બેસ્ટ પ્રશ્નો પત્ર રહેશે, બરોબર છે. વધારે જાણકારી માટે આ 63 5 20 79 240 આ નંબર ઉપર તમે કોલ કરી શકો છો વધારે જાણકારી માટે, અથવા મેસેજ પણ કરી શકો છો. તો ચાલો મિત્રો, શરૂઆત કરીએ આજના આપણા મોડેલ પેપરની. ક્વેશ્ચન નંબર 1 છે કે કોમ્પ્યુટર શબ્દ કઈ ભાષા ઉપરથી ઉતરી આવેલો છે? આપણા સિલેબસમાં 20 માર્ક્સનું અને ગેમ ચેન્જિંગ કોમ્પ્યુટર મિત્રો પૂછાવાનું છે. સૌથી વધારે વેટેજ ધરાવતો સબ્જેક્ટ એટલે કોમ્પ્યુટર છે, બરોબર, 20 માર્ક્સ છે. ચાલો, તો કોમ્પ્યુટર શબ્દ કઈ ભાષા ઉપરથી ઉતરી આવેલો છે? તો આ લેટિન ભાષા ઉપરથી આ કોમ્પ્યુટર શબ્દ ઉતરી આવેલો છે. ચાલો, ત્યારબાદ પ્રથમ મિકેનિકલ કેલ્ક્યુલેટર કયું હતું? પ્રથમ મિકેનિકલ કેલ્ક્યુલેટર તો એ હતું પાસ્કલાઈ. કયું હતું? પાસ્કલાઈ. નેક્સ્ટ, કોમ્પ્યુટર જગતના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? કોમ્પ્યુટર જગતના પિતા એટલે ચાર્લ્સ બેબેજ. ચાર્લ્સ બેબેજ. નેક્સ્ટ, ક્યુઆર કોડમાં ક્યુઆરનું ફૂલ ફોર્મ જણાવવાનું છે આપણે. ક્યુઆર કોડમાં ક્યુઆરનું પૂરું નામ શું છે? તો આનું જે છે ફૂલ ફોર્મ છે ક્વિક રિસ્પોન્સ. ક્વિક રિસ્પોન્સ. ઓપ્શન એ રાઈટ આન્સર. નેક્સ્ટ, નીચેનામાંથી કયો વિકલ્પ ગુજરાતી યુનિકોડ ફોન્ટને દર્શાવે છે? ગુજરાતી યુનિકોડ ફોન્ટને દર્શાવે છે તો એ છે મિત્રો ઓપ્શન બી શ્રુતિ. શ્રુતિ, ઓપ્શન બી રાઈટ આન્સર આપણો રહેશે. નેક્સ્ટ, આઈબીએમનું પૂરું નામ જણાવો. ઓકે, કોમ્પ્યુટરમાં ખાસ કરીને પૂરા ફૂલ ફોર્મના જે છે પ્રશ્ન મિત્રો તમને 2-3 જોવા મળશે. તો આઈબીએમનું પૂરું નામ છે ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન. ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન. હવામાનની આગાહી માટે નીચે પૈકી કયા કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે? હવામાનની આગાહી કરવા માટે તો એના માટે ઉપયોગ થાય છે સુપર કોમ્પ્યુટરનો. નેક્સ્ટ, નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? ખોટું જોડકું પસંદ કરવાનું છે આપણે. તો જુઓ, ALU એનું ફૂલ ફોર્મ છે એરિથમેટિક લોજિક યુનિટ. આ તો સાચું છે. CGI આનું ફૂલ ફોર્મ છે કોમન ગેટવે ઇન્ટરફેસ. આ પણ સાચું છે. ઈમેલનું પૂરું નામ છે ઇલેક્ટ્રોનિક મેઇલ. આ પણ સાચું છે. પણ જે DPL ડિજિટલ ફોન લાઇન આ છે મિત્રો અહીં ખોટું આપેલું છે. ભારતના કયા શહેરમાં સિલિકોન વેલી આવેલી છે? તો અહીંયા બસ ડાયરેક્ટ પહોંચી ચૂકી છે મિત્રો, એટલે કે બેંગ્લોર સાચો જવાબ રહેશે. કોમ્પ્યુટરના સંદર્ભમાં BIOSનું પૂરું નામ શું છે? BIOS તો આનું ફૂલ ફોર્મ છે બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ. નેક્સ્ટ, વિશ્વ કોમ્પ્યુટર સાક્ષરતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો એ છે 2 ડિસેમ્બર. ઓકે, 2 ડિસેમ્બર વિશ્વ કોમ્પ્યુટર સાક્ષરતા દિવસ. રિસાયકલ બિનમાંથી ડિલીટ કરેલી ફાઇલને પાછી મેળવવા માટે કયા વિકલ્પનો ઉપયોગ થાય છે? તેના માટે રિસ્ટોરનો ઉપયોગ થાય છે. તમારા અગત્યના ડેટાને કોઈ સ્થાને સંગ્રહિત કરીને સાચવવાની પ્રક્રિયાને શું કહે છે? તો એને કહેવામાં આવે છે બેકઅપ કહેવામાં આવે છે. પર્સનલ કોમ્પ્યુટર અને સ્માર્ટફોનનું વર્ણસંકર સ્વરૂપ કયું છે? તો એ છે ટેબ્લેટ. નેક્સ્ટ, ઓકે, આવા તમામ પ્રશ્ન કોમ્પ્યુટર હોય કે પછી નિગમની માહિતી હોય, ઓકે, કંડક્ટરને લગતું આપણું જે 30 માર્ક્સનું છે, કંડક્ટરની ફરજો હોય, નિગમની માહિતી હોય, મોટર વ્હીકલ એક્ટ હોય, ઓકે, રોડ સેફટી હોય, આવું બધું, અને સંપૂર્ણ 100 માર્ક્સના આવા સરસ મજાના પ્રશ્નો આપેલા છે કંડક્ટર માર્ગદર્શિકામાં. તો પરચેસ કરી લેજો, બરોબર.
સૌપ્રથમ ભારતીય સુપર કોમ્પ્યુટરનું નામ શું છે? તેનું નામ છે પરમ. પોસ્ટનું પૂરું નામ જણાવવાનું છે. POST પોસ્ટ. તેનું પૂરું નામ છે પાવર ઓન શેલ્ફ ટેસ્ટ. ફોલ્ડરની અંદર રહેલા ફોલ્ડરને શું કહે છે? સબ ફોલ્ડર કહેવાય એને. તેમજ માહિતીને ઝડપથી ટ્રાન્સફર કરવા માટે કયો પોર્ટ ઉપયોગી છે? તો એ છે USB યુનિવર્સલ સિરિયલ બસ. માઇક્રોચિપના શોધક કોણ હતા? માઇક્રોચિપ એના શોધક હતા રોબર્ટ ગાય અને જેક કિલ્બી. ઓપ્શન એ રાઈટ આન્સર. ચાલો, ત્યારબાદનો મોસ્ટ એમ્પી આ પ્રશ્ન છે મિત્રો. ASCIIનું ફૂલ ફોર્મ જણાવવાનું છે. ASCII ASCII. ખાસ મિત્રો આને પાકું કરી લેજો, 2-3 વખત લખી નાખજો, બરોબર. આનું જે પૂરું નામ છે અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ફોર ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જ. ઓપ્શન એ રાઈટ આન્સર આવશે. ઓકે, તો ખાસ આને હજી એક વખત વાંચી લેજો કે અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ફોર ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જ. ચાલો, મોસ્ટ એમ્પી રહેશે મિત્રો. તો 20 પ્રશ્નો મિત્રો કોમ્પ્યુટરના આપણે પૂરા કર્યા. હવે આપણે આગળ વાત કરીએ. 1879માં કયા દેશે ફર્સ્ટ એઇડ શબ્દ સત્તાવાર રીતે દાખલ કર્યો હતો? તો મિત્રો એ દેશ હતો ઇંગ્લેન્ડ. કઈ સાલમાં? તો કે 1879માં. સાલ પણ યાદ રાખી લેજો. નીચેનામાંથી કયું સંગઠન વિશ્વમાં સૌથી વધુ પ્રાથમિક ચિકિત્સા આપે છે? તો એ છે મિત્રો રેડ ક્રોસ. નેક્સ્ટ, CPRનું પૂરું નામ જણાવો. CPR. ચાલો, તો આનું પૂરું નામ છે કાર્ડિયો પલ્મોનરી રિસક્સિટેશન. ઓકે, ઓપ્શન બી રાઈટ આન્સર અહીં રહેશે. પ્રાથમિક ચિકિત્સા મુજબ દાઝી જવાને કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે? ઓકે, તો પ્રાથમિક સારવારનો સરસ મજાનો અગત્યનો પ્રશ્ન. તો દાઝી જવાને 3 ભાગમાં વહેંચવામાં આવે છે. કેટલા ભાગમાં? 3 ભાગમાં વહેંચવામાં આવે છે. કયા 3 ભાગ છે મિત્રો? તો એ છે ફર્સ્ટ ડિગ્રી, સેકન્ડ ડિગ્રી એન્ડ થર્ડ ડિગ્રી. નેક્સ્ટ, બેહોશ વ્યક્તિને ઉપાડવાની સૌથી સચોટ પ્રક્રિયા કઈ છે? કોઈ વ્યક્તિ બેહોશ થઈ ગયો હોય, બેભાન થઈ ગયો હોય મિત્રો, તો એને કઈ રીતે ઉપાડવો જોઈએ? ચાલો, તો જવાબ આવશે કે ભાઈ સ્ટ્રેક્ચરનો ઉપયોગ કરવો જોઈએ. નીચેનામાંથી નાના બાળકોમાં કયો અસ્થિભંગ જોવા મળે છે? નાના બાળકોમાં મિત્રો વાત કરીએ જનરલ રીતે તો એ જોવા મળે છે ગ્રીન સ્ટિક ફ્રેક્ચર. GSRTCની સ્થાપના ખાલી જગ્યા એક્ટ અંતર્ગત કરવામાં આવી હતી. તો એ તો રોડ ટ્રાન્સપોર્ટ એક્ટ 1950. રોડ ટ્રાન્સપોર્ટ એક્ટ 1950. GSRTCના હાલના મેનેજિંગ ડિરેક્ટર કોણ છે મિત્રો? GSRTC એના હાલના મેનેજિંગ ડિરેક્ટર છે ડૉક્ટર રાજેન્દ્ર કુમાર. ખાલી જગ્યા ખાતે GSRTCનું પ્રથમ સેટેલાઇટ બસ સ્ટેશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તો જવાબ આવે રાજકોટ ખાતે. ઓકે, તો નિગમની માહિતીના આ સરસ મજાના અગત્યના પ્રશ્નો છે. GSRTCમાં ટિકિટ બુકિંગ કરતી વખતે અકાઉન્ટમાંથી રકમ કપાઈ જાય પરંતુ ટિકિટ જનરેટ ના થાય તો ખાલી જગ્યા દિવસમાં રકમ પરત મળે છે. આપણા ખાતામાંથી રૂપિયા આપણે ઓનલાઈન ટિકિટ બુકિંગ કરીએ છીએ. આપણા ખાતામાંથી રૂપિયા કપાઈ જાય પરંતુ ટિકિટ જે છે જનરેટ ના થાય, બરોબર, કેન્સલ થઈ જાય અથવા તો એ જે આપણા રૂપિયા કપાઈ ગયા છે કેટલા દિવસમાં રિટર્ન આવશે? તો કે ભાઈ આપણને 7 થી 10 દિવસમાં આપણને રિટર્ન થઈ જશે. GSRTCમાં દરરોજ રાત્રે ખાલી જગ્યા સુધી ઓનલાઈન બુકિંગ બંધ કરવામાં આવે છે. તો એ છે મિત્રો રાત્રના આપણે વાત કરીએ તો 11:50 થી 12:20 સુધી, બરોબર. આ સમયગાળા દરમિયાન ઓનલાઈન ટિકિટ શું રાખવામાં આવે છે? બંધ રાખવામાં આવે છે. મુસાફરી દીઠ કુલ કેટલા કિલોગ્રામ વજન એટલે કે જે લગેજ હોય, સામાન હોય, એ નિઃશુલ્ક હોય છે? તો કોઈ 25 કિલોગ્રામ સુધી નિઃશુલ્ક હોય. એનાથી વધારે હોય તો તમારે ચાર્જ ચૂકવવો પડશે. વધારે વધારે કેટલા વર્ષ સુધી ડ્રાઇવિંગ લાયસન્સ આપવામાં આવે છે? વધારે 20 વર્ષ માટે. મોટર વ્હીકલ એક્ટની કલમ 58 મુજબ નીચેનામાં કઈ જોગવાઈ છે? મોટર વ્હીકલ એક્ટની કલમ 58માં કઈ જોગવાઈ કરવામાં આવેલી છે? તો આમાં જે છે જોગવાઈ છે મહત્તમ ગ્રોસ વેઇટની જોગવાઈ. મોટર વ્હીકલ એક્ટની કલમ 102 મુજબ પોલીસ અધિકારી કે જે ગણવેશમાં હતી તેને શી સત્તા છે? ચાલો, તો કોઈ પોલીસ અધિકારી ગણવેશમાં હોય તો તેને શું સત્તા છે? એવો પ્રશ્ન પૂછ્યો છે. જવાબ આવે વોરંટ વગર ધરપકડ કરવાની સત્તા.
મોટર વ્હીકલ એક્ટ 1988માં કુલ પ્રકરણો કેટલા છે? ટોટલ આમાં 14 પ્રકરણો છે. કેટલા? 14. મોટર વ્હીકલ એક્ટ 1988ની કઈ કલમ રોગ કે અશક્તતાના કારણે કંડક્ટરનું લાયસન્સ રદ કરવાની બાબત દર્શાવે છે? તો એ છે કલમ 32 મોટર વ્હીકલ એક્ટ. અને એમાં પણ કંડક્ટર સાથે જે કલમો સંકળાયેલી છે એ આપણા માટે અગત્યની કલમો રહેશે. કંડક્ટર લાયસન્સ સંલગ્ન જિલ્લાની ખાલી જગ્યા ખાતેથી યોગ્ય સત્તાધિકારી દ્વારા કાઢી આપવામાં આવે છે. તો જવાબ આવે આરટીઓ ખાતેથી. ઓકે, તમારા ઘણા બધામાંથી આમાં લાઈનમાં ઊભા રહીને એના કંડક્ટર લાયસન્સ કઢાવ્યા હશે. નીચેનામાંથી કઈ કંડક્ટરની ફરજ છે? જુઓ, મુસાફરીમાં વિલંબ કરવો નહીં, આ તેની ફરજ છે. સમયપત્રક અનુસાર ગંતવ્ય સ્થાને પહોંચવું, તેની ફરજ છે. કંડક્ટરે ફરજ દરમિયાન ધૂમ્રપાન કે નશીલા પદાર્થોનું સેવન ન કરવું, આ પણ તેની ફરજ છે. ફાઇનલ જવાબ આવશે આપેલ તમામ. ઓવરટેકિંગ કરતા વાહનોને પસાર થવા દેવા માટે કંડક્ટર દ્વારા કેટલા બેલ મારવામાં આવે છે? 3 બેલ મારવામાં આવે. ફરજ પર ચડતા કંડક્ટર પાસે કયા સરકારી દસ્તાવેજ હોવો જોઈએ? લાયસન્સ, બેજ. ત્યારબાદ મુસાફર પોપટને પાંજરામાં લઈને મુસાફરી કરે છે તો શું થશે? તો કે ભાઈ તેને કંડક્ટર મુસાફર પાસે મુસાફરીની અડધી ટિકિટનો ચાર્જ વસૂલ કરશે. તો કે અડધી ટિકિટ લેવી પડશે મુસાફરને. મુસાફરે ફરિયાદ પોથીમાં નોંધાયેલી ફરિયાદ, તો એ ફરિયાદ કોઈ કોપી માંગવામાં આવતી નથી. ચાલો, ત્યારબાદનો પ્રશ્ન છે કે લોકલ બસમાં ખાલી જગ્યા સ્ટેજ સુધી જ સબ સ્ટેજની ગણતરી કરવામાં આવે છે. તો મિત્રો અહીંયા જવાબ આવશે 10 સ્ટેજ સુધી. બાકીની બધી જ બસોમાં સબ સ્ટેજની ગણતરી કરવામાં આવતી નથી. ફક્ત લોકલ સ્ટેજમાં જ સબ સ્ટેજની ગણતરી કરવામાં આવે છે. એ કેટલા? તો કે 10 સ્ટેજ સુધી જ. ચાલો, ત્યારબાદનો પ્રશ્ન છે કે જો 9 સ્ટેજના 54 કિલોમીટર થાય તો 4.5 સ્ટેજના કેટલા કિલોમીટર થાય? હવે જુઓ, 9 સ્ટેજના કેટલા છે? 54 કિલોમીટર છે. એટલે 54 ભાગ્યા 9 કરો તો કેટલા આવે? 9 × 6 = 54, એટલે 6 જવાબ આવે. ચાલો, હવે આપણે જાણીએ છીએ કે એક સ્ટેજ એટલે જે છે 6 કિલોમીટર. ઓકે, તો 9 સ્ટેજ, આ 9 સ્ટેજના 6 કિલોમીટર થયા. 9 સ્ટેજના કેટલા થયા? તો કે ભાઈ 6 કિલોમીટર થયા. તો હવે 4.5 સ્ટેજના કેટલા કિલોમીટર થયા? તો 4.5 ગુણ્યા 6 કરો. ચાલો, આનું સાદુરૂપ આપો એટલે મિત્રો જે છે તમને જવાબ મળી જશે. જવાબ થશે 27. ઓકે, આવી રીતે પણ કરી શકો છો. 45 પોઈન્ટ આવે એટલે એથી 10 કર્યો અને ગુણ્યા 6 કરો. ચાલો, 15 સ્ટેજની મુસાફરી લોકલ બસમાં એક મુસાફર કરી રહેલ છે. જો ભાડાનો દર ₹6 સ્ટેજ દીઠ હોય તો કંડક્ટરે કેટલા રૂપિયાની ટિકિટ મુસાફરને આપવાની રહેશે? તો મિત્રો અહીં મુસાફરી ભાડું શોધવાનું સૂત્ર આપેલું છે. શું છે સૂત્ર? તો કે મુસાફરી ભાડું બરાબર મુસાફરોની સંખ્યા ગુણ્યા સ્ટેજની સંખ્યા ગુણ્યા સ્ટેજ દીઠ ભાડું. મુસાફરોની સંખ્યા કેટલી છે મિત્રો? 1 મુસાફર, તો 1 ગુણ્યા સ્ટેજની સંખ્યા કેટલી છે મિત્રો? 15 સ્ટેજ, તો 15 ગુણ્યા સ્ટેજ દીઠ ભાડું કેટલું છે મિત્રો? તો જુઓ, સ્ટેજ દીઠ જુઓ ભાડાનો દર જે છે એ કેટલા સ્ટેજ છે? તો એ છે 6 મિત્રો. તો ડાયરેક્ટ તમારો જે છે 15 × 6 કેટલા થાય? તો કે ભાઈ 90 થાય. તો જવાબ કેટલો આવે? ₹90. બરોબર. ચાલો, લગેજ ચાર્જની ગણતરી સ્લેબમાં કરવામાં આવે છે. યાદ રાખજો મિત્રો, જે લગેજ ચાર્જની ગણતરી શેમાં કરવામાં આવે છે? સ્લેબમાં કરવામાં આવે છે. જેમાં ખાલી જગ્યા કિલોગ્રામને એક સ્લેબ ગણવામાં આવે છે. એક સ્લેબ બરાબર કેટલા કિલોમીટર થાય? એવો પ્રશ્ન આપણને પૂછ્યો છે. એક સ્લેબ એટલે મિત્રો વાત કરીએ, ઓકે, એક સ્લેબ એટલે કેટલા કિલોગ્રામ થશે? ચાલો, સરસ મજાનો પ્રશ્ન છે મિત્રો. ખાસ યાદ રાખજો, એક સ્લેબ એટલે 20 કિલોગ્રામ થાય. કેટલું થાય? 20 કિલોગ્રામ થશે. તમે જોઈ શકો છો 20 કિલોગ્રામ બરાબર 1 સ્લેબ થાય. ઓકે, 40 કિલોગ્રામ બરાબર 2 સ્લેબ થાય. એવી રીતે 60 કિલોગ્રામ બરાબર 3 સ્લેબ થાય. હજી આગળ વધવું હોય તો 80 કિલોગ્રામ બરાબર 4 સ્લેબ થાય. બરોબર. તો આટલું આવી રીતે યાદ રાખી લેવાનું. ચાલો, ગુડ સમરિટર્ન કાયદો ક્યારે લાગુ થયો? 2016થી. ત્યારબાદ ઓર્ડર કે આદેશ આપતા માર્ગ જે છે, આદેશ આપતા માર્ગ ચિહ્નોનો આકાર કેવો હોય છે? તો એનો ગોળ આકારના હોય.
નેશનલ રોડ સેફ્ટી બોર્ડનું મુખ્યાલય ક્યાં આવેલું છે? તો એ આવેલું છે ન્યૂ દિલ્હી ખાતે. ઓકે, નવી દિલ્હી ખાતે. ઓકે, તો આ કંડક્ટરને લગતું સ્પેશિયલ મિત્રો પૂરું કર્યું. ચાલો મિત્રો, ત્યારબાદનો પ્રશ્ન છે અંગ્રેજી ગ્રામરનો પ્રશ્ન છે કે હી ઇઝ ગુડ એટ ડેશ ઇંગ્લિશ. તો અહીંયા કયો આર્ટિકલનો પ્રશ્ન છે મિત્રો? તો હંમેશા મિત્રો યાદ રાખો, ભાષાના નામની આગળ કોઈ આર્ટિકલ વપરાતો નથી. અંગ્રેજી ભાષાનું નામ છે હી ઇઝ ગુડ એટ ઇંગ્લિશ, તે અંગ્રેજીમાં સારો છે. તો અંગ્રેજી ભાષાનું નામ થઈ ગયું, ભાષાના નામની આગળ આર્ટિકલ વપરાતો નથી, તો જવાબ આવશે નો આર્ટિકલ. ઓપ્શન ડી સાચો જવાબ રહેશે. નેક્સ્ટ, માર્ચ એન્ડ એપ્રિલ આર ખાલી જગ્યા મોસ્ટ પોપ્યુલર મંથ્સ ફોર હોલિડેઝ. તો મિત્રો અહીંયા જુઓ, મોસ્ટ પોપ્યુલર, અહીં સુપરલેટિવ ડિગ્રી નો આ શબ્દ છે મિત્રો. તો સુપરલેટિવ ડિગ્રી શબ્દની આગળ મિત્રો ધ આર્ટિકલ લાગે, તો અહીંયા જવાબ છે મિત્રો ધ આર્ટિકલ આવશે. ઓકે, તો તમે આર્ટિકલનું ચેપ્ટર વાંચશો અથવા તો જે ડિગ્રીનો ચેપ્ટર વાંચશો તો તમને આ નિયમો ત્યાં જોવા મળશે. ધ મોસ્ટ. ચાલો, ખાલી જગ્યા બંધારણ સભાના કાયમી અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા? તો હતા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. નેક્સ્ટ, સ્વતંત્ર ભારતના પ્રથમ અને અંતિમ ગવર્નર જનરલ કોણ હતા? તો હતા શ્રી રાજગોપાલાચારી. ત્યારબાદ બંધારણનો ભાગ 4માં શેની જોગવાઈ છે? બંધારણના ભાગ 4. તો ભાગ 4ની અંદર મિત્રો જોગવાઈ કરવામાં આવેલી છે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની. નીચેના પૈકી કયા જોડકા સાચા છે? ચાલો જોઈએ. દરબાર રોલ મ્યુઝિયમ જૂનાગઢમાં આવેલું છે, સાચું છે. ગિરિધરભાઈ બાળ સંગ્રહાલય અમરેલી, સાચું છે. ઇન્ડોલોજીકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારકા, આ પણ સાચું છે. તમામ સાચા છે. ઓપ્શન ડી ફાઇનલ જવાબ આપેલ તમામ. ઓકે, જો જીકેમાં તમને આવા કંઈક પ્રશ્ન જોવા મળશે. ગુજરાતના ગીરના જંગલના સીદી માનવ સમુદાય દ્વારા ભજવાતું નૃત્ય કયું છે? તો સીદી સમુદાય દ્વારા કયું નૃત્ય કરવામાં આવે? ધમાલ નૃત્ય. ઉકાઈ બહુહેતુક જળબંધ ખાલી જગ્યા નદી ઉપર આવેલ છે? તો ઉકાઈ જે છે એ આવેલી છે તાપી પર. ઉકાઈ અને બીજું છે કાકરાપાર. ઉકાઈ અને કાકરાપાર જે છે મિત્રો એ તાપી નદી ઉપર આવે. ચાલો, દૂધનો સફેદ રંગ શાનાથી હોય છે? તો કેસીનના કારણે. શામળાજી નજીક દેવની મોરી ખાલી જગ્યા છે? તો દેવની મોરી મિત્રો જે છે શું છે? દેવની મોરી એ બૌદ્ધ મઠ છે. ભારતે પ્રથમ પરમાણુ પરીક્ષણ કયા વર્ષે કર્યું હતું? 1974માં. સંગીતની ગંગોત્રી રૂપે કયો વેદ ઓળખાય છે? સંગીતની ગંગોત્રી. ઓકે, જવાબ આવે સામવેદ. પંપા સરોવર જેનો ઉલ્લેખ રામાયણમાં થયેલો છે તે કયા રાજ્યમાં આવેલું છે? કર્ણાટકમાં આવશે. બીજું એક પંપા સરોવર આપણા ડાંગ જિલ્લામાં પણ આવે છે. એશિયાનું સૌપ્રથમ વિન્ડ ફાર્મ અને સમગ્ર ભારતનો એકમાત્ર પ્રાઇવેટ બીચ કયા દરિયા કિનારે આવેલો છે? તો એ આવેલો છે માંડવી. ક્યાં આવે? માંડવી. ગુજરાતનું એકમાત્ર ગેમ રિઝર્વ ક્યાં આવેલું છે? તો એ આવેલું છે કચ્છ જિલ્લાના છારીઢંઢ ખાતે. પોરબંદરમાં નવી બંદરથી જૂનાગઢના માણાવદર વચ્ચેનો નીચલી ભૂમિનો પ્રદેશ કયા નામે ઓળખાય છે? તો એક હેડ પ્રદેશ તરીકે ઓળખાય છે. કયા પાકની ઉત્પાદકતામાં ગુજરાત વિશ્વમાં પ્રથમ ક્રમે છે? તો એ છે મિત્રો એરંડા એટલે કે દિવેલા. જૂનાગઢ સ્થિત અશોક શિલાલેખનું ઈસવીસન 1882માં શુદ્ધ વાંચન કરનાર પુરાતત્વવિદ કોણ હતા? તો એ હતા ડૉક્ટર ભગવાનલાલ ઇન્દ્રજીત. નીચેના પૈકી કયા સ્તરે ઈંટો દ્વારા બાંધવામાં આવેલ ગોદીવાળો મળી આવેલો છે? ગોદી એટલે કે ડોકયાર્ડ ક્યાંથી પ્રાપ્ત થયું છે? તો લોથલ ખાતેથી પ્રાપ્ત થયેલું છે. ચાલો મિત્રો, આગળ વાત કરીએ આપણે કે 1907માં સુરત ખાતે મળેલ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની બેઠકનું પ્રમુખ સ્થાન કોણે સંભાળેલું હતું? ઓકે, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ગુજરાતમાં ટોટલ 7 જે છે મિત્રો બેઠક યોજાઈ હતી ગુજરાતમાં. એમાં 1907માં સુરત ખાતે જે અધિવેશન યોજાયું હતું એના અધ્યક્ષ હતા રાસબિહારી ઘોષ. ચાલો, રૂઢિપ્રયોગનો અર્થ આપવાનો છે. તુરિયાનો તાર જાગી ઉઠવો. ગુજરાતી વ્યાકરણ 10 માર્ક્સનું મિત્રો આપણને પૂછશે આ લોકો. તો તુરિયાનો તાર જાગી ઉઠવો એટલે સમજણ શક્તિનો ઉદય થવો. કહેવતનો સાચો અર્થ આપવાનો છે. બોરડીને ત્યાં વળી કાંહકી કહેવી. તો જવાબ આવે જેની પાસે ખાવાનું ના હોય તેની પાસે સાધન ક્યાંથી? નેક્સ્ટ,
આપેલ સમાસનો પ્રકાર ઓળખવાનો છે દરરોજ. ઓકે, આગળ દર, હર, એક આવા જો પ્રત્યયો આગળ લાગતા હોય ત્યારે અવ્યયી ભાવ સમાસ હોય મિત્રો. કયો સમાસ? અવ્યયી ભાવ સમાસ. ઓકે, નેક્સ્ટ, કયા છંદમાં 24 માત્રા હોય છે? 24 માત્રાનો છંદ છે દોહરો છંદ. અલંકાર ઓળખવાનો છે. વસંત એટલે વસંત. વસંત એટલે વસંત અનન્વય અલંકાર બનશે. મા તે મા, વસંતે વસંત, ગાંધીજી તે ગાંધીજી. ઓકે, ગિલ્લાનો છકડો તે ગિલ્લાનો છકડો. તો આ બધા જે છે ઉપમયની સરખામણી ઉપમય સાથે જ કરવામાં આવે, અનન્વય અલંકાર બને. મહાન વ્યક્તિની નિકટમાં રહેનાર. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તો એ જવાબ આવે અંતેવાસી. નીચેના પૈકી કયા શબ્દની જોડણી સાચી છે? કીર્તિ શબ્દની જોડણી. તમે 4 ઓપ્શન જુઓ, ધ્યાનથી વાંચો. એમાં તમને ઓપ્શન એમાં જે લખેલ છે આ કીર્તિ, આ એકદમ સાચું છે મિત્રો. ગુજરાતી ભાષામાં વાક્ય રચનાનો યોગ્ય ક્રમ જણાવવાનો છે. તો ગુજરાતી ભાષાની વાક્ય રચનાની આપણે વાત કરીએ તો સૌપ્રથમ કર્તા હોય, ત્યારબાદ ક્રમ હોય અને છેલ્લે ક્રિયાપદ હોય. ઓકે, રમેશ રમે છે તો રમે છે તો રમવાની ક્રિયા છેલ્લે આવે, છેલ્લે ક્રિયાપદ આવે, પહેલા કર્તા આવે. શું રમેશ? રમેશ શું થયો? તો કે કર્તા થયો. ચાલો, તો શું આવે? પહેલા કર્તા, પછી ક્રમ અને પછી ક્રિયાપદ. ઓપ્શન એ સાચો જવાબ આવશે. વાદળ શબ્દનો સામાનાર્થી શબ્દ આપો. તો જીમૃત, ઉર્વે, પયોતર આ તમામના સામાનાર્થી શબ્દ છે. ઓપ્શન ડી આનો ફાઇનલ જવાબ આવશે. આપેલ તમામ વાદળ શબ્દના સામાનાર્થી શબ્દો છે. ચાલો, તરસ શબ્દનો વિરોધી શબ્દ તૃપ્તિ. ચાલો, ત્યારબાદ વાત કરીએ કે ભાઈ ગણિત પણ પૂછાવાનું છે કે ભાઈ 495માં 4ની સ્થાન કિંમત અને 4ની અંક કિંમતનો તફાવત કેટલો થાય? હવે સ્થાન કિંમત સ્થાન પ્રમાણે હોય. સ્થાન કિંમત સ્થાન પ્રમાણે હોય. 499માં વાત કરીએ, 495માં 4ની સ્થાન કિંમત કઈ થાય? સ્થાન કિંમત સ્થાન પ્રમાણે હોય. 4નું સ્થાન ક્યાં છે? એકમ, દશક અને 100મું સ્થાન આનું છે 100મું. બરોબર, 4 ગુણ્યા 100 કરવાના. એ શું આવે? 400 આવે. ત્યારબાદ કીધું છે 4ની અંક કિંમત. અંક કિંમત એટલે મૂળ કિંમત. તો 4ની મૂળ કિંમત તો 4 જ રહે. મૂળ કિંમત તો મૂળ જ છે. બરોબર, તો એ 4 આવે. હવે શું કીધું છે? તફાવત લેવાનો. 400 માઇનસ 4 તો શું આવે? 396. ચાલો, આમાં ઉલટું કરી નાખે એવું પૂછે. હવે ઉલટું કરી નાખે. 4 પહેલાં અંક કિંમત પૂછે, પછી સ્થાન કિંમત પૂછે તો આવું થાય. 4 માઇનસ 400 તો પણ જવાબ મિત્રો 496 જ આવશે. બરોબર, માઇનસમાં ના આવે કારણ કે તફાવત હંમેશા ધન જ હોય. બરોબર, તફાવતનો મતલબ જ થાય મોટામાંથી નાનું બાદ કરવું. નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા શોધો જેને 3, 4, 5, 6, 8 વડે નિશેષ ભાગી શકાય. ધ્યાનથી વાંચો. શું શોધવાનું છે? પૂર્ણ વર્ગ સંખ્યા શોધવાની છે. 30 પૂર્ણ વર્ગ સંખ્યા છે? ના, નથી. 30 કોઈ સંખ્યાનો વર્ગ જ નથી. 60 પૂર્ણ વર્ગ સંખ્યા નથી. 60 કોઈ સંખ્યાનો વર્ગ જ નથી. તો આ બે તો ઓટોમેટિક રિમૂવ થઈ ગયા મિત્રો. હવે જુઓ તમે, 3600 અને 1600 આ પૂર્ણ વર્ગ સંખ્યા છે. બરોબર છે, કારણ કે આ જે 40નો વર્ગ છે. બરોબર, અને આ જે છે આ 60નો વર્ગ છે. ચાલો, હવે શું કીધું છે? હવે નિયમ નંબર રૂલ નંબર 2 અપ્લાય કરીએ કે આ બધી સંખ્યા વડે નિશેષ ભાગી શકાતી એવી સંખ્યા હોવી જોઈએ. હવે તમે જુઓ આ 1600 છે એને 3 વડે નિશેષ ભાગી શકાય? ના ભાગી શકાય. આ ડાયરેક્ટ ઉડી ગયું. તો ઓપ્શન એ ડાયરેક્ટ સાચો જવાબ આવી ગયો. ક્લિયર છે? આગળ વધીએ આપણે. -3 અને 4 વચ્ચે આવતા ધન પૂર્ણાંકોની સંખ્યા કેટલી થાય? તો જુઓ, વચ્ચે આવતા પહેલા તો બે શબ્દ યાદ રાખો. વચ્ચે આવતા અને ધન પૂર્ણાંક. વચ્ચે આવે એટલે -3 નહીં આવે. બરોબર, તો -2 થી શરૂઆત થશે. -2, ત્યારબાદ -1, ત્યારબાદ 0, 1, 2 અને 3. 4 પણ નહીં આવે કારણ કે વચ્ચે કીધું છે એટલા માટે. એટલે 3 ના લેખાય, -3 પણ નહીં લેખાય, 4 પણ નહીં આવે. હવે જુઓ, ધન પૂર્ણાંક કીધા છે તો ધન પૂર્ણાંક ટોટલ કેટલા આવશે? ધન પૂર્ણાંક કેટલા આવે? 1, 2 અને 3 એટલે ટોટલ 3 સંખ્યા થઈ. એટલે ઓપ્શન ડી સાચો જવાબ આવશે. ક્લિયર છે મિત્રો? આગળ વધીએ. ત્યારબાદ વાત કરીએ તો આપણે અહીંયા ગુણાકાર કરવાનો છે. પહેલાં તો આ ગુણાકાર કરીએ તો પોઈન્ટ કેટલા આવશે? તો પોઈન્ટમાં શું થાય? સરવાળો થાય. આમાં 2 પોઈન્ટ છે, આમાં 2 પોઈન્ટ છે, ટોટલ 4 પોઈન્ટ વાળો જવાબ આવે. તો 4 પોઈન્ટ વાળા જવાબ કેટલા છે જુઓ. ઓપ્શન એ તો ઓટોમેટિક રિમૂવ થઈ જશે. પોઈન્ટ પછી 4 અંક હોવા જોઈએ. તો ઓપ્શન એમાં નથી. ઓપ્શન સી પર રિમૂવ થઈ જશે, ડી પર રિમૂવ થઈ જશે. ઓપ્શન બી જવાબ. ગણવાની પણ જરૂર નથી. આ ફક્ત પોઈન્ટની ગણતરી કરવાનો આ પ્રશ્ન થયો મિત્રો.
બરાબર, છતાં ગુણાકાર કરશો તો તમને આ જવાબ મળશે. પ્રથમ 5 પૂર્ણ સંખ્યાની સરાસરી કેટલી થાય? પહેલાં તો પ્રથમ 5 પૂર્ણ સંખ્યા કઈ કઈ છે તે ખબર હોવી જોઈએ. તો પૂર્ણ સંખ્યાની શરૂઆત 0 થી થાય, તો 0, 1, 2, 3 અને 4 5 સંખ્યા થઈ ગઈ. હવે સરાસરી શોધવું હોય તો ઉપરની સંખ્યાનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યા, તો આ બધાનો સરવાળો કરી નાખવાનો ભાગ્યા ટોટલ સંખ્યા કેટલી છે 5. તો ચાલો સરવાળો કરી નાખીએ કે ભાઈ 7 ને 9 10 થાય, 10 ભાગ્યા 5 કરો એટલે જવાબ શું આવે? 2 જવાબ આવશે. એક સંખ્યાના 78% બરાબર 2496 થાય છે, તો તે સંખ્યાના 55% એટલે કેટલા થાય? એક સંખ્યા એટલે x ના 78% બરાબર 2496 થાય છે, તો તે જ સંખ્યા એટલે કઈ? x ના 55% બરાબર કેટલા થશે? ચોકડી ગુણાકાર કરી નાખશો મિત્રો, તો આનો જવાબ તમને 1760 પ્રાપ્ત થશે. નેક્સ્ટ, 8% લેખે કેટલી રકમનું 5 વર્ષનું સાદું વ્યાજ 1800 રૂપિયા થાય? શું શોધવાનું કહ્યું છે? કેટલી રકમ? તો આપણે સૂત્ર જાણીએ છીએ, I બરાબર PRN ભાગ્યા 100. I બરાબર PRN ભાગ્યા 100. અહીંયા શું શોધવાનું છે? રકમ. રકમ આપણે શોધવાની છે મિત્રો, n શોધવાની છે. તો n આ તરફ આવી જશે, ઓકે, 100 ઉપર આવી જશે, ગુણ્યા I ભાગ્યા P અને R. તો હવે મિત્રો તમે જુઓ, હવે 100 ગુણ્યા R એટલે વ્યાજ કેટલું છે? 1800 છે, ભાગ્યા જે છે મુદ્દલ 8% મુદ્દલ 8% છે, અને વર્ષ કેટલા છે? 5 છે, બરાબર. બસ આનું સાદું રૂપ તમારે આપવાનું રહેશે. ચાલો, તો અહીંયા આપણે સાદું રૂપ આપીએ તો અહીંયા મેળવો જે છે 20 જવાબ આવશે, બરાબર. આવી રીતે તમે સંપૂર્ણ સાદું રૂપ આપશો તો જવાબ આવશે 4500. 4500 જવાબ અહીં મળશે તમને. બે સંખ્યાનો સરવાળો 45 છે અને ગુણોત્તર 8:7 હતો, તે સંખ્યા શોધવાની. સૌ પહેલો તો સરવાળો જે છે 45 થવો જોઈએ. ઓપ્શન એમાં 45 સરવાળો નથી થઈ રહ્યો, ઓપ્શન ડીમાં નથી થઈ રહ્યો, ઓપ્શન સીમાં નથી થઈ રહ્યો, ઓપ્શન બીમાં જ થઈ રહ્યો છે, તો જવાબ 4. 2 વર્ષ પહેલાં વિકાસની ઉંમર 19 વર્ષ હતી, 13 વર્ષ બાદ તેની ઉંમર કેટલી થશે? 2 વર્ષ પહેલાં વિકાસની ઉંમર 19 વર્ષ હોય, આજે કેટલી હોય? 2 વર્ષ પહેલાં હું 19 વર્ષનો હતો, તો આજે હું કેટલો હોઉં? તો કે આજે હું મારી 21 વર્ષની ઉંમર હોય, 2 વર્ષ વધી ગઈ હોય ને. 13 વર્ષ બાદ શું ઉંમર હશે? તો 21 + 13 કરો તો ડાયરેક્ટ તમને જવાબ પ્રાપ્ત થઈ જશે. આવે 34 વર્ષ. 400 મીટર લાંબી ટ્રેન કોઈ થાંભલાને 20 સેકન્ડમાં પસાર કરે છે, તો ટ્રેનની ઝડપ શોધવાની છે. તો ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય થાય. તો અંતર કેટલું છે? 400 મીટરનું અંતર છે, ભાગ્યા સમય છે 20 સેકન્ડ. તો કિમી પ્રતિ કલાકમાં શોધવાની છે, એટલે 18/5 વડે આપણે આને ગુણવા પડશે. આ કેમ આવ્યું? તો આના માટે આપણે આ ચેપ્ટર ભણવું પડે. તો આનું તમે સાદું રૂપ આપશો, બરાબર. 0 જશે, 0 થશે. ચાલો, અહીંયા જો તો 20 આવશે, બરાબર. 5 ચોક 20 અને 18 ચોક 72. ઓપ્શન બી સાચો જવાબ આવશે. ચૂઝ ધ સિનોનિયમ. સામાનાર્થી શબ્દ આપવાનો છે. મેનિફેસ્ટ, તો આનો સામાનાર્થી શબ્દ થશે એવિડન્ટ. એવિડન્ટ, ઓપ્શન બી સાચો જવાબ. ખાલી જગ્યા મેની કુક્સ સ્પોઇલ ધ ફૂડ. ચાલો, તો આમાં મિત્રો જે છે જવાબ બનશે 2, TOO. ગીવ પ્લુરલ ફિશ. ફિશનું બહુવચન ફિશ જ થાય, ઓપ્શન બી સાચો જવાબ. ધેર ઇઝ ખાલી જગ્યા પેટ્રોલ ઇન માય કાર, ઇટ્સ ડિફિકલ્ટ ટુ રીચ મોર. તો કારમાં થોડુંક જ પેટ્રોલ છે, એટલે પહોંચવું મુશ્કેલ છે, એટલે ખૂબ ઓછું હોવાનું. તેના માટે ખૂબ જ ઓછા માટે લિટલ શબ્દ વપરાય. સી ખાલી જગ્યા ધ પિયાનો વેરી વેલ. તે પિયાનો સરસ વગાડે છે. તો રોજિંદા જે આવી ઘટના થઈ ગઈ, સાદો વર્તમાનકાર વપરાય. સી એટલે તે ત્રીજો પુરુષ એકવચન આવશે, તો એસ અથવા ઈએસ વાળું રૂપ આવે તો જવાબ આવે ઓપ્શન બી પ્લેસ. ધ કેટલ ખાલી જગ્યા ગ્રાઝિંગ ઇન ધ ફિલ્ડ. ધ કેટલ, આ ધ કેટલ બહુવચનમાં મિત્રો વપરાય. તો અહીંયા જે છે બહુવચનમાં એમ ના આવે, ઇઝ ના આવે, વોઝ ના આવે, એક જ આવે આર. આઈ વોઝ બોર્ન ખાલી જગ્યા યર 1975. તો મારો જે જન્મ છે 1975 થયો હતો. માટે ઇન પ્રિપોઝિશન વપરાય, જવાબ આવે ઇન. ચાલો, આઈ નો ધ આન્સર, ફાઇન્ડ ધ વર્બ. વર્બ આપણે શોધવાનો છે આની અંદર. તો વર્બ આની અંદર નો એ શું છે? વર્બ છે. તો ઓપ્શન ડી સાચો જવાબ રહેશે. ચાલો, ગુજરાત સરકારના 2026-27ના અંદાજપત્ર અનુસાર દેશની સૌથી મોટી નમો સેન્ટ્રલ લાઇબ્રેરી ખાલી જગ્યા ખાતે સ્થાપવામાં આવશે. ગાંધીનગર ખાતે સ્થાપવામાં આવશે. ઓકે, ગુજરાતના કરંટ અફેર્સ મિત્રો પૂછાવાના છે આપણી પરીક્ષામાં.
તેનો પ્રશ્ન લીધો આપણે. વર્ષ 2026 ગુજરાત ખાલી જગ્યા વર્ષ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી છે. તો વર્ષ 2026 ને ગુજરાત પ્રવાસન વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત પ્રવાસન વર્ષ. ઓકે, પ્રવાસ વર્ષ. ચાલો મિત્રો, તો કેવું લાગ્યું આખું 100 માર્ક્સનું સંપૂર્ણ સિલેબસ મુજબનું મિત્રો પેપર બનાવ્યું છે. આવનાર સમયમાં આપણે આનાથી પણ થોડુંક અઘરું પેપર બનાવશું મિત્રો. અને આવા જ 3000 પ્રશ્ન આપણી કંડક્ટર માર્ગદર્શિકાની પીડીએફમાં આપેલા છે. તો આને પરચેસ કરી લેજો. પરચેસ કરવા માટે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી લેજો. 63520 79240. આ નંબર ઉપર 99 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર પર તમારે સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે. વધારે કોઈ પણ પ્રકારની જાણકારી માટે આ નંબર ઉપર તમે એની ટાઈમ કોલ કરી શકો છો, મેસેજ પણ કરી શકો છો. ફરીથી મળી નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.